નમસ્કાર। આજે આપણે ભૂતકાળની વાત કરીશું। ભૂતકાળના 4 કાળ છે। ભૂતકાળને અંગ્રેજીમાં પાસ્ટ ટેન્સ કહેવાય। હવે 4 ભૂતકાળ કયા કયા એની પણ સમજ આપીશ અને સાથોસાથ એક્ઝામ્પલ પણ આપીશ। ગુજરાતી ટુ ઇંગ્લિશ આપીશ અને ઇંગ્લિશ ટુ ગુજરાતી આપીશ। વિડીયો જો અત્યાર સુધી જોઈ રહ્યા હો તો જોડાયેલા રહેજો। ક્યાંથી જુઓ છો એ લોકેશન આપજો। વિડીયો લાઈક કરજો, શેર કરજો અને ગમે તો કોમેન્ટ કરી તમારી પ્રતિક્રિયા આપજો। સાબિત કરીએ શું કે અંગ્રેજી શીખવું સરળ છે, એ પણ માતૃભાષા ગુજરાતીથી। તો સૌથી પહેલા ફર્સ્ટ ઓફ ઓલ લેટ્સ ડિસ્કસ અબાઉટ 4 નેમ્સ ઓફ પાસ્ટ ટેન્સ। તો ફર્સ્ટ નેમ ઇઝ સિમ્પલ પાસ્ટ। સિમ્પલ પાસ્ટ, ઓકે, સિમ્પલ પાસ્ટ। Second is continuous past. Try to understand. Simple past, continuous past, then perfect past. Past એટલે ભૂતકાળ જ, perfect એટલે પૂર્ણ ભૂતકાળ, and the last one is, and the last and fourth one is continuous perfect. Continuous perfect past tense. Simple માં ગુજરાતી બનશે સાદો ભૂતકાળ, કન્ટિન્યુઅસ એટલે ચાલુ ભૂતકાળ, સમજો હો। પરફેક્ટ એટલે પૂર્ણ ભૂતકાળ અને સી પી ને સાથે કરો છો એટલે ચાલુ પૂર્ણ ભૂતકાળ। આટલું નોટ કરી લેજો। આટલું ક્લિયર થઈ ગયું હોય તો કોમેન્ટ સેક્શનમાં, જો આટલું ક્લિયર થઈ ગયું હોય તો કોમેન્ટ સેક્શનમાં થંબ ઇમ્પ્રેશન આપી દેજો, કેમ કે સ્ટેપ બાય સ્ટેપ મને તમારી પ્રતિક્રિયાની જરૂર પડશે। 4 નામ યાદ રહી ગયા હોય તો કોમેન્ટ સેક્શનમાં થંબ ઇમ્પ્રેશન પણ આપી દેજો, ભલે એકના બદલે 4 કોમેન્ટ થાય। ચાલો હવે એક ક્રિયા લઉં છું, જવું। જવુંના અંગ્રેજીમાં કહેવાય ટુ ગો। હું એક જ ક્રિયા લઉં છું અત્યારે, ટુ ગો। હવે ટુ ગોના 3 રૂપ સાંભળજો હો। પેલું રૂપ ગો, ભૂતકાળ એટલે વેન્ટ અને ભૂતકૃદંત એટલે ગોન થાય। હવે આ જ્યાં સુધી ન ખબર હોય ત્યાં સુધી થોડીક શરૂઆત કરવામાં તકલીફ થશે। એટલે આ એકની જ વાત નથી કરતો, આ બધા ક્રિયાપદોની અંદર V1, V2 અને V3 આવડવા જરૂરી છે ડિયર મેમ્બર્સ। V1, V2 અને V3 આવડવા જરૂરી છે। જો મારી સાથે એગ્રી હો તો ફરીથી કોમેન્ટ સેક્શનમાં યસ લખી દેજો, ઓકે। ચાલો પહેલાં મેં તમને લોકેશનનું કીધું, પછી થંબ ઇમ્પ્રેશનનું કીધું। હવે જો તમે એગ્રી હો તો યસ લખી દેજો, કારણ કે આને હું વિટામિન એમ કહું છું। વિટામિન એમ, જેટલા વધો એટલા વાક્ય તમને વધુ આવડશે। હવે એક્ઝામ્પલની વાત કરીએ। ચાલો સિમ્પલ પાસ્ટ ટેન્સ એક્ઝામ્પલ લખું છું, જુઓ। આઈ વેન્ટ, બસ આટલું જ, 2 જ શબ્દ લખો, આઈ વેન્ટ। આઈ વેન્ટ, સાંભળજો, આઈ વેન્ટ લખ્યું સાદા ભૂતકાળમાં। હવે કન્ટિન્યુઅસ એટલે ચાલુ ભૂતકાળમાં શું થઈ જશે? ચાલુ ભૂતકાળમાં આઈ સાથે વોઝ લગાડવું પડે। વોઝ એટલે ટુ બીનું રૂપ છે। ટુ બીના ઘણા રૂપ છે, એમાં ભૂતકાળમાં 2 જ છે, વોઝ અને વર। વોઝ અને વરમાંથી આપણે વોઝ લીધું। હવે વોઝ લઈએ એટલે વેન્ટ ના આવે, ગોનું થઈ જાય ગોઈંગ। આઈ વોઝ ગોઈંગ, અન્ડરસ્ટેન્ડિંગ? આઈ વોઝ ગોઈંગ, ચાલુ ભૂતકાળ। હું ક્રમમાં જ રાખીશ। કયો ક્રમ? સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ। હવે પૂર્ણ ભૂતકાળ લઈએ। પૂર્ણ ભૂતકાળમાં જુઓ, આઈ આવશે, રેડી? હવે પૂર્ણ છે એટલે વોઝની જગ્યાએ લેવું પડશે તમારે હેડ। હેડ આવે એટલે ત્રીજું રૂપ આવે। ત્રીજું રૂપ એટલે ગોન થઈ જશે। આટી ગોટી પણ થોડીક વાર થશે પછી ફાવી જશે। હવે ગોન થઈ ગયું। હવે કયું વધ્યું? ચાલુ પૂર્ણ ભૂતકાળ વધ્યું ને। તો કાંઈ ન કરો, ફરીથી આઈ લખો, હેડ લગાડી દો, એની સાથે એક લગાડી દેવું પડે બીન, ઓકે। હવે અને સાથે આવે ગોઈંગ, બસ અત્યારે આટલા વાક્ય રાખીએ 4 કાળના। હવે એક બીજું એક્ઝામ્પલ આપું, સાંભળો। બીજું એક એક્ઝામ્પલ આપું, સાંભળો। હવે લખીએ રમવું। રમવુંને શું કહેવાય? ટુ પ્લે કહેવાય કે ન કહેવાય? હવે ટુ પ્લે છે તો એનું પહેલું રૂપ થાય પ્લે જ થાય।
બીજું રૂપ થાય પ્લેડ અને ત્રીજું રૂપ બને પ્લેડ. લો આ બંને રૂપ સરખા છે, તો જે રૂપ સરખા હોય એમાં તો ચિંતા છે જ નહીં. જે રૂપ સરખા હોય એની ચિંતા નહીં કરો. હવે આ ભૂતકાળનું રૂપ છે, અહીંયા આવશે આઈ પ્લેડ આવશે. રેડી? હવે આ પ્રમાણે બનાવો તો આઈ વોઝ ગોઈંગના બદલે પ્લેઇંગ આવી જશે. રેડી? હવે આઈ હેડ સાથે ગોન એટલે ત્રીજું રૂપ તો પ્લેડ જ આવશે. રેડી? અને આઈ હેડ બીન તો આવશે જ, અને પ્લેનું બની જશે પ્લેઇંગ. અન્ડરસ્ટેન્ડિંગ? ગુજરાતી માટે તમે થોડીક રાહ જુઓ. પહેલાં અંગ્રેજીની આ ડિઝાઇન સેટ કરો. આઈ હોપ યુ આર અન્ડરસ્ટેન્ડિંગ. પહેલાં આ અંગ્રેજીની ડિઝાઇન સેટ કરો. જો તમે મારી વાત સાથે એગ્રી હો અને એક્ઝામ્પલ કરવા ટ્રાય કરવા માંગતા હો તો કોમેન્ટ સેક્શનમાં ઇન્ટરેસ્ટેડ લખીને વોટ્સએપ કરો. થેન્ક યુ. જય હિન્દ.